નિગમકલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ. શુકદેવજીએ જેમાં ચાંચ મારી છે, શુકદેવજી આ ફળને એઠું કર્યું છે, એટલે હવે આ ફળ મીઠું હોય, આ ફળ પાકી ગયેલું હોય. પિબત ભાગવતમ રસમ આલયમ. આ એક લીટીને આંખો બંધ કરીને સાંભળજો. આ છેલ્લી લીટી જે શ્લોકની છે ને, ત્રીજી લીટીનો અર્થ બાકી છે, પણ પહેલા એવું કીધું છે કે ચોથી લીટીનો અર્થ કરવો અને પછી ત્રીજી લીટીનો અર્થ થાય. એટલે ચોથી લીટીનો અર્થ કરો ને એટલે ત્રીજી લીટીનો એમ નામ થઈ જશે. ચોથું પાદ શું કહે છે આ શ્લોકનું? મોહરહો રસિકા ભૂમિ ભાવુકા, રસિકા ભૂમિ ભાવુકા, રસિકા ભૂમિ ભાવુકા. કેમ મહારાજ આગળનું પદ યાદ નથી આવતું એટલે 4 વખત બોલ્યા? અધિકાર લીલાનો અર્થ બતાવ્યો છે અહીંયા. કોને શ્રીમદ ભાગવતજી સાંભળવાનો અધિકાર છે? તો અહીંયા વ્યાસજી કહે છે આ રસનો જે રસિક છે, આ રસનો જે ભાવિક છે, એવા હે રસિકો, હે ભાવુકો, આવો આ રસને પીવો. પીબત રસમ, ક્યાં સુધી? આ કંઠ પર્યંત. રસમ આલયમ, આ પાકી ગયેલું ફળ, સીધું રસ વાળું. હે રસિકો, હે ભાવિકો, એટલે આ શ્રીમદ ભાગવતજીની કથા જે રસિક હોય આ રસના, જે ભાવુક હોય આ રસના, એને જ પીવી, એને જ સાંભળવી. કૃષ્ણ કનૈયા.